કે તબેલામાં હવે કાંઈ વધતું નથી, તબેલો કરાય કે કેમ, અને તબેલો જે વ્યક્તિઓ હાંકે છે એ લોકો બંધ કરી દેવાની વાતો કરે છે. તો કારણ કે લોકોનું કામ જ છે કહેવું, આપણું કામ છે કામ કરવું. તમે શું કરવા માંગો છો, તમારો લક્ષ્ય શું છે, એ નક્કી થઈ ગયા પછી તમે જે કાંઈ પણ કામ કરો એમાં સફળતા મળે છે. તો તબેલાના, ગૌશાળાના, પશુપાલનના ધંધામાં કેવું છે ખબર છે કે જેમ આપણે બાળપણ, જવાની અને બુઢાપો, આ ત્રણ જે રીતના સ્ટેપ આપણા જીવનમાં છે ને એ સેમ ટુ સેમ સ્ટેપ આની અંદર લાગુ પડે. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાલા, આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. કારણ કે દિવસે ને દિવસે આપણું ફેમિલી મોટું જ થતું જાય છે, અને મને એ પણ ખૂબ આનંદ છે કે આપ લોકોના મનમાં જે કાંઈ પ્રશ્ન થાય છે ને એ કમેન્ટ દ્વારા આપ લોકો મને શેર કરો છો, અને હું શક્ય હોય એટલા વ્યક્તિઓના કમેન્ટના જવાબ આપવાની કોશિશ કરું છું. જે અમુક કમેન્ટ દ્વારા પતી જાય છે રિપ્લેમાં, અને અમુક એવા પ્રશ્નો હોય છે કે જેને વિડીયોના માધ્યમથી જણાવું છું. આજનો સૌથી મોટો ટોપિક છે. આટલા સમયની અંદર જે કાંઈ પણ આપણે વાત કરીને એ બધા કરતાં મોટામાં મોટો ટોપિક મારી નજરમાં છે. મોટામાં મોટો ટોપિક એ માટે કે ઘણા બધા લોકોના એવા કમેન્ટ છે કે તબેલામાં બહુ લાંબુ ભવિષ્ય નથી. ઘણા બધા વ્યક્તિઓની એવી કમેન્ટો છે કે તબેલામાં હવે કાંઈ વધતું નથી, તબેલો કરાય કે કેમ, અને તબેલો જે વ્યક્તિઓ હાંકે છે એ લોકો બંધ કરી દેવાની વાતો કરે છે. તો આ વાત ઉપર કંઈક, અને ઘણા બધા એવા સ્ટુડન્ટના મને મેસેજ છે કે એ પોતે વેટનરી ડૉક્ટર બનવા માંગે છે, પણ ઘરેથી એવું કહેવાનું છે કે હવે એમાં કોઈ ભવિષ્ય નથી, એ વસ્તુ ન કરાય. તો આ તમામ મિત્રો માટે આજનો આ વિડીયો, કે જે લોકો વાતો કરે છે એ લોકો વાતો કરવાના જ છે. કારણ કે આ સમય તમે એક વસ્તુ વિચારો કે જિંદગી જ્યાં સુધી છે, આ પૃથ્વી જ્યાં સુધી છે ત્યાં સુધી ખોરાકની કિંમત રહેવાની જ છે. કારણ કે માણસને કોઈ પણ વસ્તુ વગર હાલશે, પણ ખાધા પીધા વગર નહીં હાલે. પાણી વગર, ખોરાક વગર નથી હાલવાનું. તો ક્યારેય પણ તમે કોઈ પણ બાબતનો વિચાર કરો તો કોઈ પણ ધંધાની અંદર તમને ક્યાંક ને ક્યાંક એવું જોવા મળશે કે આગળ જતા એનું ભવિષ્ય નથી, આગળ જતા એની અંદર કંઈક આગળ આવશું કે નહીં. અથવા તો અમુક ધંધાઓ એવા હોય છે કે શરૂઆતની અંદર બહુ હાલે, અને પછી અમુક સમય પછી એનો કોઈ આગળ ડેવલપિંગ નથી હોતું. પણ ખોરાક એક એવો, આમ ગણો ને તો રસ્તો છે. ખાણીપીણી એક એવી કામગીરી છે કે જેની અંદર દિવસે ને દિવસે વધારો થવાનો છે. કારણ કે વસ્તી પણ વધે છે, એની સામે ખોરાક વગર માણસને ક્યારેય હાલવાનું નથી. કારણ કે આ હરેક પ્રકારના ધંધાની અંદર તમે જુઓ ને તો ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશનો હોય જ છે, જેના કારણથી માણસોને સારા જવાબો પણ મળતા હોય અને ખરાબ જવાબો પણ મળતા હોય. અને વર્ષોથી જે લોકો વાતો કરે છે કે બસ હવે આ છેલ્લું વર્ષ, હવે આની પછી મારે આ ધંધો મૂકી દેવો છે, મારે આ ધંધો નથી કરવો, એવા વ્યક્તિઓની પાસે તમે જ્યારે નજર ફેરવશો તો તમને ખ્યાલ આવશે કે એણે જ્યારે બંધ કરી દેવાનું કીધું હતું ત્યારે એની પાસે 2 કે 4 પશુ હતા, અને આજે 40 પશુ છે. તો જો એને બંધ જ કરી દેવું છે તો એ 4 પશુના 40 પશુ એણે શા માટે કર્યા? એના ધંધાની સાથે સાથે એની પ્રોપર્ટી પણ વધે છે. બાળકોને પણ ઇન્વોલ્વ કરે છે કે ભણવા કરતાં આ કરો, કારણ કે ભણી ગણીને તમે 25-50 હજારની નોકરી કરશો, આની અંદર તમે એટલા કામી શકશો. તો આનો મતલબ શું? તો એ લોકોને આ ધંધો કરવો જ નથી, આ ધંધામાં રહેવું જ નથી, તો એ પોતે ધંધો શા માટે વધારે છે? વિચાર કરો ત્યારે બધી બાજુનો વિચાર કરો. કારણ કે તમે કોઈ એક બાબતનો વિચાર કરી કોઈ પણ નિર્ણય લેશો ને તો એ નિર્ણયમાં લોકોના કહેવા મુતાબિક તમે હાલ્યા જશો. જો આની અંદર કેવું છે કે જે વ્યક્તિને તરતા નથી આવડતું ને એ પાણીમાં પડ્યો તો પાણીના વહાવની સાથે વિયો જશે. પણ જે વ્યક્તિને તરતા આવડી ગયું છે, જે વ્યક્તિની પાસે એનું નોલેજ આવી ગયું છે, એ ગમે એટલું પાણી તાણ કરતું હશે, એ કોઈ પણ એક કિનારે નીકળી જશે. તો તમે એ ધંધાની અંદર નીકળી જ જવાના છો. પછી એક બીજી વસ્તુ કે મારી દ્રષ્ટિ પ્રમાણે જે કંઈ પણ મેં નોલેજ મેળવ્યું ને એના પ્રમાણમાં તમને એક વાત કહું ને તો તબેલાના, ગૌશાળાના, પશુપાલનના ધંધામાં કેવું છે ખબર છે કે જેમ આપણે બાળપણ, જવાની અને બુઢાપો, આ ત્રણ જે રીતના સ્ટેપ આપણા જીવનમાં છે ને એ સેમ ટુ સેમ સ્ટેપ આની અંદર લાગુ પડે. કઈ રીતે? 3 વર્ષ આપો તમે આ ધંધાને, તો આ 3 વર્ષ તમારા કઈ રીતના જશે એનું તમને એક સારા એવા ઉદાહરણ સાથે સમજાવું.
પહેલું વર્ષ બાળપણ. તો 3 વર્ષની અંદર પહેલું વર્ષ જે છે ને એ તમારું બાળપણનું છે. એમાં તમે હાલતા હાલતા પડી જશો, પડતા પડતા ઊભા થશો, ઘણી બધી તકલીફો આવશે. એ તકલીફો સોલ્વ કરતા પણ નહીં આવડે. એ બધું કોકની પાસેથી શીખવું પડશે. ધીમે 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 તમે એ વર્ષ કાઢી નાખ્યું. એટલે બીજું વર્ષ કેવું આવશે ખબર છે? કે આખા વર્ષની અંદર તમારી માથે જે કાંઈ તકલીફો પડી, જે તકલીફો મળી, તમે બોલતા હાલતા શીખી ગયા છો, એ પછી તમારું આવશે યુવાની, જવાની, જોશવાળું, હિંમતવાળું. અને 1 વર્ષ તમે એ કાઢી ગયા ને એટલે તમને વધારે ભાગની બધી વસ્તુ આવડી ગઈ હોય. અને પછી બીજા વર્ષે તમે પૂરી તાકાત, પૂરી મહેનતથી એની અંદર મહેનત કરવાનું શરૂ કરશો. કારણ કે જે કાંઈ શીખવું હતું એ આગળના વર્ષમાં તમે શીખી લીધું, પાપા પગલે કરી લીધું. હવે બીજા વર્ષની અંદર તમારામાં વધુમાં વધુ જોશ હશે, વધુમાં વધુ તમારામાં એવો પાવર હશે કે હવે તો મારે આ કરી બતાવવું છે. અને એ વર્ષ તમે એક વખત કાઢી નાખ્યું એટલે ત્રીજું વર્ષ આવશે બુઢાપો. એટલે કે વડીલના સ્વરૂપમાં તમે આવી જશો. કઈ રીતે? કે પહેલું વર્ષ, બીજું વર્ષ અને ત્રીજા વર્ષે તમારી પાસે કોઈ જાતના નોલેજની કમી નહીં હોય. ત્રીજા વર્ષે તમારી પાસે તમામ પ્રકારની માહિતી, એની સાથે સાથે જો તમે આની અંદર વ્યવસ્થિત રચા પચાઈ રહ્યા છો અને તમારી જવાનીની મહેનત કરી નાખી છે બીજા વર્ષે, તો ત્રીજા વર્ષે સારા એવા પશુઓ પણ તમારી પાસે હશે, સારી એવી આવક પણ હશે. અને એ આવકની સાથે સાથે તમે એટલા આની અંદર પાવરફુલ થઈ ગયા છો, વડીલ જેવા થઈ ગયા છો કે તમે તમારી પછીના વ્યક્તિઓને સલાહ પણ આપી શકશો. તમારી પછીના વ્યક્તિઓને તમે કહી પણ શકશો કે આ કરાય, આ ન કરાય. કારણ કે મેં કીધું એમ કે આ ધંધાની અંદર 3 સ્ટેપમાં હાલવાનું. અને એ 3 સ્ટેપ તમે પાર કરી ગયા પછી એની પછી કોઈ પણ જાતનો સ્ટેપ આવતો નથી. પછી ખાલી સમય, સંજોગ, એના પ્રમાણમાં ચડાવ ઉતાર આવતા રહે. અને એ તો હરેક ધંધાની અંદર કે હરેક જગ્યાની અંદર તમે કદાચ ને કોઈ પણ જાતનો સેફ ઝોનની અંદર હશો ને તો પણ ઉતાર ચડાવ તો તમારે જોવા જ પડશે. એટલે પછી જે કાંઈ પણ છે ને, કદાચ ને ગમે એટલી મોટી મુસીબત હશે ને તો એ તમને નાની લાગશે. કારણ કે તમારી પાસે એ મુસીબતોને હલ કરવા માટેના જવાબો અઢળક પીડ્યા છે. કોઈ પણ કારીગર જે કાંઈ પણ કામ કરતા હોય ને એ લોકોની પાસે અલગ અલગ મેથડ હોય. કામ એક જ હોય પણ એની મેથડ એની પાસે અલગ અલગ ઘણી બધી હોય, જેના કારણથી એ કારીગરો પ્રખ્યાત થાય. એ જ રીતે આ ધંધાની અંદર કે કોઈ પણ બીજા ધંધાની અંદર જ્યારે તમે પાવરફુલ થઈ જાઓ અને કોઈ તકલીફ પડે તો એ તકલીફના તમારી પાસે ઝાઝા બધા સોલ્યુશન હોય છે, જેના કારણથી અનુભવ વધી ગયા પછી તમે આવનારા સમયની અંદર પાછા નથી પડતા અને દિવસે ને દિવસે આગળ વધતા જાવ છો. બાકી લોકો જે કાંઈ પણ કહે છે, લોકો જે કાંઈ વાતો કરે છે, એને ફક્ત વાતોમાં રહેવા દો. કારણ કે ઘણા વર્ષો પહેલા એક પાઠ આવતો, 3 બૂતો કા મૂલ્ય. જ્યારે નાના હતા ત્યારે એ પાઠની બહુ એટલી બધી મહત્વતા નહોતી સમજાણી. પણ જો એ પાઠની મહત્વતા એ સમયથી જ બધાને સમજાવવા મળે ને તો જીવનમાં બહુ ઝાઝો બધો ફેર પડી જાય. 3 બૂતો કા મૂલ્ય એટલે કે 3 પૂતળીઓનું કિંમત શું થાય એની વિશેની જે આખી વાર્તા હતી એનો ટૂંકો સાર કહી દઉં. કે એક એવી પૂતળી હતી કે જેને તમે કાનમાંથી દોરો નાખો એટલે મોઢેથી નીકળી જાય. એક એવી પૂતળી હતી કે જેના કાનમાં તમે દોરો નાખો એટલે પેટમાં ઉતરી જાય. અને એક એવી પૂતળી હતી કે જેના કાનમાંથી તમે દોરો નાખો એટલે બીજા કાનેથી નીકળી જાય. અને આ તમામ પૂતળીઓમાં સૌથી કિંમતી પૂતળી જે હતી એ એક કાનમાંથી દોરો નાખવામાં બીજા કાને જે નીકળી જતી એ. કારણ કે લોકો તમને જે કાંઈ પણ વાત કહે છે એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખશો તો જીવનમાં વજન નહીં વધે, તમારા પોતાના ઉપર ભાર નહીં પડે. કારણ કે લોકોનું કામ જ છે કહેવું, આપણું કામ છે કામ કરવું. તમે શું કરવા માંગો છો, તમારો લક્ષ્ય શું છે એ નક્કી થઈ ગયા પછી તમે જે કાંઈ પણ કામ કરો એમાં સફળતા મળે છે. ચાલો મિત્રો, મળીએ કંઈક નવા ટોપિક, નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. અને હજુ પણ તમે અમારી ચેનલમાં નવા હો અને અમારી ચેનલને લાઈક નથી કરી અને સબસ્ક્રાઇબ નથી કરી તો જો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં. મળીએ કંઈક નવા વિડીયો, નવા ટોપિક સાથે. રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય બાય.